हेलो फ्रेंड्स, हूँ छूं मनन पटेल एम फॉर मनन चैनल में तमारू स्वागत है। આપણે ગયા વિડીયોની અંદર પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ વિશેના દાખલા એટલે કે સ્વાધ્યાય 5.2 સુધી આપણે જોયું હતું। હવે આપણે જોઈશું તક અને સંભાવના। ફ્રેન્ડ્સ, હજી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડીયોને લાઇક કરજો। એની સાથે સાથે બાજુમાં बेल आइकॉन हशे એટલે કે ઘંટડી હશે એને પ્રેસ કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને લાભ મળે। હવે આપણે જોઈએ તક અને સંભાવના। તો તમે આનો ઉપયોગ તમારા જીવનમાં ખૂબ જ કરો છો। જેવી રીતે આપણે વિચારીએ કે આજે શિક્ષક શાળામાં આવશે નહીં તો કે मनन सर શાળામાં આવશે નહીં, એ તમારી શું હોય છે કે એ તમારી અનુમાન હોય છે અને એને આપણે શું કહી શકીએ, શક્યતા। તો અહીંયા તમારે એ જ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે અને હવે આપણે એને ગણિતમાં કેવી રીતે ઉપયોગ કરવાનો છે તે જોઈએ। તો અહીંયા જ્યારે સંભાવના તમારે શોધવાની હોય તો એના માટેનું એક સૂત્ર છે તો કે ઘટનાની સંભાવના એટલે કે જે તે ઘટના બનવાની શક્યતા ભાગ્યા પ્રયોગમાં રહેલી કુલ શક્યતાની સંખ્યા। તો અહીંયા તમે એક વિચાર્યું હતું કે मनन सर આજે શાળામાં આવશે नहीं, तो ये तमारी शू थी शक्यता। तो ये शक्यता केटली छे? एक। पण एमां मारी पण शक्यताओ छे कि हूँ शाळामां आवी पण जाऊँ अने ना पण आवुं, एटले कि कुल 2 छे। एटला माटे तमारे अहींया 2 लखवा पड़े। तो ऊपर 1 आवशे ने नीचे 2 आवशे। ए ज रीते आपणे बीजुं एक उदाहरण लईए कि तमारुं मोटर बाइक तमारा घरे छे। हवे तमे किक मारो छो, पहली किक, अने मोटर बाइक चालू थई जाय छे। तो एनी शक्यता आपणे संभावना शोधवी होय तो एमां शुं शक्य छे कि एनी शक्यता ए छे कि आपणे मोटर बाइक चालू करवुं छे એટલે 1 થઈ। જ્યારે આપણે શું થશે, કાં તો ચાલુ થશે કાં તો ચાલુ નહીં થાય। તો એવી 2 શક્યતા રહેલી છે। એટલા માટે ચાલુ થવાની શક્યતા 1 અને પ્રયોગમાં રહેલી કુલ શક્યતાની સંખ્યા કાં તો ચાલુ થશે કાં તો ચાલુ નહીં થાય, માટે 2 શક્યતા એટલે કે 1/2 એ તમારા ઘટનાની સંભાવના થશે। હવે આનો ઉપયોગ કરી આપણે સ્વાધ્યાયના દાખલાને જોવાના છે। આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 5.3। તો સ્વાધ્યાય 5.3 ની અંદર પ્રશ્ન 1 આપ્યો છે કે અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો। શક્યતાઓની માહિતી એટલે કે કેટલી વસ્તુ શક્ય છે। જેમ કે આપણે હમણાં વાત કરી હતી કે मनन सर સ્કૂલમાં આવશે એની શક્યતા, તો એ સંભાવના, તો એના માટે આપણે શક્યતા કેટલી ગણી હતી? 2 ગણી હતી। કાં તો मनन सर સ્કૂલમાં આવશે કાં તો સ્કૂલમાં નહીં આવે। તો એ પ્રમાણે તમારે હવે પહેલો નંબર છે કે ફરતું ચક્ર। તો અહીંયા તમે જોઈ શકો કે આ કાંટો આ ફરતું આપણે ફેરવીએ અને આ કાંટો કઈ જગ્યાએ ઊભો રહેશે તો એની શક્યતા કેટલી થશે? તો આપણે એની અંદર જોઈ શકીએ છીએ કે કુલ તમને કેટલા ABCD આપેલા આલ્ફાબેટ આપ્યા છે કે 1 2 3 4 અને 5। પણ અહીંયા તમે જોઈ શકો કે આ એ બંને સરખા છે। જ્યારે પણ શક્યતાઓ તમે લખતા હોય અને જો સરખી હોય તો તમારે એને લખવાની જરૂર નથી, ગમે તે એકને જ લખવાની રહેશે। તો અહીંયા તમે જોઈ શકો કે કુલ શક્યતાઓ કેટલી થશે તો કે 1 2 3 અને 4। આ 5મી છે પણ એ 5મી તો આપણે એમાં ગણી લેવાની, માટે અહીંયા કુલ શક્યતાઓ કેટલી થશે? 4 થશે। તો અહીંયા આપણે જવાબ લખી શકીએ કે ચક્ર ફેરવતા જોવા મળતી એટલે કે મળતી શક્યતા, તો શક્યતાઓ કેવી થશે તો કે A B C અને D થશે। તો આ તમારો જવાબ થશે। ચલો હવે અહીંયા જોઈએ બીજો નંબર આપ્યો છે કે એક સાથે 2 સિક્કા ઉછાળતા। હવે તમને તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે સિક્કાની વાત આવે ત્યારે તમારે H એટલે કે હેડ, જેને આપણે છાપ કહેતા હતા, આને શું કહીશું આપણે? છાપ। અને T એટલે કે ટેઇલ, એને શું કહેવાય? આપણે શું કહેતા? કાંટા। તો છાપ અને કાંટા આ તમને યાદ હશે, રાખવાનું છે તમારે કે H હોય તો છાપા ગણવાના અને T હોય તો કાંટા। અને Hનો મતલબ થાય હેડ, ઇંગ્લિશમાં હેડ થાય, અને Tનો મતલબ ટેલ્સ થાય। હવે આનો ઉપયોગ કરી આપણે અહીંયા શોધીએ। તો હવે તમે વિચારો કે 2 સિક્કા એકસાથે ઉછાળો તો શું થાય? કાં તો બંનેમાં વાઘા આવે કાં તો બંનેમાં ટેલ આવે, એ પણ એક શક્યતા છે। કાં તો એવું પણ થાય કે એકમાં વાઘા આવે અને એકમાં ટેલ આવે એટલે કે છાપા આવે।
તો અહીંયા સોરી મારે થોડું ઇંગ્લિશ બોલાઈ જાય છે, તો ફરીવાર આપણે સમજીએ કે એક સાથે બે સિક્કા ઉછાળવા હોય તો તમારે શું થશે કે એકમાં છાપા આવશે અને એકમાં કાંટા આવશે, એવી પણ એક શક્યતા છે. એ જ રીતે બંનેમાં છાપા આવે કાં તો બંનેમાં કાંટા આવે, કાં તો એવું પણ થાય કે જે પહેલો સિક્કો એટલે કે આપણે બંને સિક્કા ઉછાળ્યા એમાં એકમાં કાંટા આવશે અને એકમાં છાપા. તો આ પ્રકારની તમારી શક્યતા રહેલી છે. તો અહીંયા તમે જોઈ શકો કે એનો જવાબ શું થશે કે એક સાથે બે સિક્કા ઉછાળતા મળતી શક્યતાઓ કઈ થશે તો કે બંનેમાં છાપા આવે એક, ચલો, કાં તો બંનેમાં કાંટા આવે, એ પણ શક્ય છે. એવું પણ થાય કે પહેલું છાપા આવે અને બીજામાં કાંટા આવે. અને છેલ્લી શક્યતા છે કે પહેલા સિક્કામાં જે તમે પહેલો સિક્કો લીધો હોય એમાં કાંટા આવે અને બીજા સિક્કામાં છાપા આવે. તો કુલ કેટલી થશે કે 4 શક્યતાઓ રહેલી છે. હવે તમને આ પણ યાદ કરાવી દઉં કે જ્યારે પણ તમારે આ પ્રકાર સિક્કા માટેની વાત ચાલે ત્યારે તમારે યાદ રાખવાનું કે અહીંયા જ્યારે જેટલા સિક્કા હોય એની સાથે ગુણી દેવાનું. તો સિક્કાની કેટલી છાપ છે 2, આગળ અને પાછળ 2 હોય અને કેટલા સિક્કા લીધા 2, તો એનો જવાબ હંમેશા 2 ગુણ્યા 2 એટલે કે 4 જ આવશે. આ તમારે ધ્યાન રાખવાનું. તો અહીંયા શક્યતાઓ કેટલી 4 થઈ ગઈ. ચલો, એ જ રીતે જો 3 સિક્કા હોત તો 3 સિક્કા માટે તમારે અહીંયા ધ્યાન રાખવાનું કે 3 સિક્કાને તમારે કેટલી વખત ગુણવા પડશે 3 વખત. તો કે 2 ગુણ્યા 2 એટલે કે 3 વખત તમારે ગુણવું પડશે. તો કેટલા થશે 2 ચોક 8 શક્યતા આવવાની સંભાવના છે જો અહીંયા 3 સિક્કા હોત તો. એટલે આ ધ્યાન રાખવાનું છે. તમને આ મેં સૂત્ર કહી દીધું એટલે કે 2 નો 3 ઘાત. હવે અહીંયા 2 ની 2 ઘાત એટલે 2 ની 2 ઘાત એટલે કે 2 ને 2 વખત ગુણવા પડે, 2 ની 3 ઘાત એટલે 2 ને 3 વખત ગુણવા પડે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે જોઈએ આપણે પ્રશ્ન 2. તો પ્રશ્ન 2માં આપ્યું છે કે પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા. હવે પાસો તમે રમ્યા છો કે સાપસીડી રમ્યા છો? તો તમે જે સાપસીડીની અંદર જે આપણે પાસું ફેંકીએ છીએ એમાં કેટલા તમારી હોય છે અંકો? તો તમે જોઈ શકો છો ત્યાં કેટલા અંકો હોય છે કે 1, 2, 3, 4, 5 અને 6. તો તમે જોઈ શકો કે ત્યાં પહેલું એક ટપકું હશે, પછી એક જગ્યાએ બીજી બાજુ બીજી 2 ટપકા, એ રીતે 3 ટપકા, 4 ટપકા, 5 ટપકા અને 6 ટપકા. તો આપણે એને સંખ્યા તરીકે હવે લઈ લઈએ. એ ટપકાની જગ્યાએ આપણે શું વિચારીશું કે 1, 2, 3, 4, 5, 6 એ રીતે વિચારીશું. હવે પહેલો પ્રશ્ન તમને અહીંયા પૂછવામાં આવ્યો છે કે અવિભાજ્ય સંખ્યા. તો હવે અહીંયા યાદ રાખવાનું કે તમારે અવિભાજ્ય સંખ્યા શોધવાની છે. તો અવિભાજ્ય સંખ્યાઓ તમને યાદ છે કઈ છે? તો કે પાસા ઉપર આવવાની શક્યતા. તો કે પાસા ઉપર કઈ સંખ્યા આવી શકે? એક તો અવિભાજ્ય 2, પછી 3 અને 5. આના સિવાય તો કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. આ એક એ વિભાજ્ય કે અવિભાજ્યમાં આપણે ગણતા નથી, એ ધ્યાન રાખજો. તો અહીંયા શક્યતા કેટલી થશે કે 2, 3 અને 5ની શક્યતા રહેશે. એટલે કે અવિભાજ્ય સંખ્યા હોય તો 2, 3 અને 5. એ જ રીતે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ તો અહીંયા તમે જે લીધી એના સિવાયની લખી શકો છો. તો કે 1, 4 અને 6 એ તમારો જવાબ થશે. તો કે અહીંયા કુલ શક્યતાઓ 3 અને અહીંયા પણ કેટલી 3. આમ તમે પાસા ઉપરની શક્યતાઓ કુલ કેટલી થશે 6 શક્યતાઓ. એમાંથી અવિભાજ્ય સંખ્યા હોય એવી 3, અવિભાજ્ય ન હોય એવી 3 છે. તો હવે બીજો પ્રશ્ન જોઈએ કે 5 કરતાં મોટી સંખ્યા. તો 5 કરતાં મોટી કીધી છે તો એક જ સંખ્યા છે. તો અહીંયા કેટલી તમારે આવશે શક્યતાઓ? તો એ થશે તમારા માટે ફક્ત પરિણામ 6. આ જ તમારો માટે થશે, આના સિવાય કોઈ થશે નહીં. ચલો, હવે 5 કરતાં નાની હોય તો 1, 2, 3, 4 અને 5 કરતાં મોટી ન હોય એવી કીધી છે એટલે કે 5ને પણ તમારે એમાં લેવો પડશે. તો આ તમારો જવાબ થશે. આ રીતે તમે શક્યતાઓ પણ શોધી શકો છો. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. તો પ્રશ્ન 3માં આપ્યું છે કે પ્રશ્ન 1ની જે આકૃતિ હતી તમને યાદ હશે કે આવું ચક્ર આપેલું હતું. તો આ ચક્રમાં તમે જોઈ શકો છો કે કુલ વૃત્તાંશ કેટલા છે? તો કે 1, 2, 3, 4 અને 5 એવું આપ્યું છે કે આકૃતિમાં દર્શક કાંટો વૃત્તાંશ D પર કે સ્થિર થવાની સંભાવના કેટલી? તો અહીંયા તમારે
હવે આપણે જોઈએ પ્રશ્ન 3. તો પ્રશ્ન 3 માં આપ્યું કે સંભાવના શોધો. પ્રશ્ન 1 એની આકૃતિમાં દર્શક કાંટો વૃત્તાંશ ડી પર સ્થિર થવાની સંભાવના. તો અહીંયા તમને યાદ હશે કે આ આકૃતિ આપણે અહીંયા જોઈ હતી કે તમારો શું હતું કે A B C D અને A આપેલો હતો, અને અહીંયા પ્રશ્ન એવો છે કે આ જે દર્શક કાંટો છે એ દર્શક કાંટો ડી ઉપર જ આવે એની સંભાવના આપણે હવે શોધવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ કેટલા વૃત્તાંશ છે? 1 2 3 4 અને 5. એટલે એવું પણ થઈ શકે કે આ 5માંથી ગમે ત્યાં આ કાંટો ઊભો રહે. એટલા માટે હવે આપણે જોઈએ છે કુલ આપણે લખવું પડશે કે કુલ કેટલા પરિણામ છે, તો કે કુલ પરિણામ 5. તો અહીં આપણો જવાબ થશે કે અહીં કુલ પરિણામ કેટલા થશે? કુલ પરિણામ બરાબર 5. અને આપણે એક જ પરિણામ જરૂર છે, એટલા માટે હવે આપણે એની સંભાવના શોધીએ. તો કે ભાઈ દર્શક કાંટો વૃત્તાંશ ડી પર સ્થિર થવાની સંભાવના બરાબર શું થશે? તો કે અહીંયા તમારે એક જ આ પરિણામ જોઈએ છે, તો કે 1 ભાગ્યા અને કુલ કેટલા હતા? વૃત્તાંશ 5. તો આ તમારી સંભાવના થશે. એટલે યાદ રાખવાનું કે કુલ પરિણામ તમારે ખાસ જરૂર પડે એમાં, એના ઉપરથી તમે સંભાવના શોધી શકો છો. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. તો પ્રશ્ન 2 માં આપ્યું છે કે સારી રીતે ચીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય. હવે 52 પાના હોય એમાં એકા કેટલા હોય? તો કે 4 એકા હોય. હવે 4 એકા આપણે જેમ કે એક જ પત્તું ઉપાડવાનું છે અને એકો લાવવાનો છે, તો એની સંભાવના હવે આપણે શોધવી પડશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીં શું કેટલાક પરિણામ છે? કુલ પરિણામ એટલે કે 52 પત્તા, એટલા માટે કે 52. ચલો 52 પત્તામાં એકા કેટલા હોય? 4. તો શક્ય પરિણામ કેટલા છે આપણા? તો કે 4. તો કે 4 એકા હોવાના કારણે. તો હવે આપણે લખીએ કે એકો આવવાની સંભાવના બરાબર, ચલો એકો આવવાની સંભાવના કેટલી? તો કે 4 પરિણામ હોય અને એમાંથી આપણે ભાગાકાર કરવાનો છે, એટલે કે ભાગાકારમાં શું લખીશું? કુલ પરિણામ 52. હવે અહીંયા તમે 4 ભાગ્યા 52 લખશો તો પણ સાચું, પણ અહીંયા તમે જોઈ શકો કે 4 એકા 4 અને અહીંયા 13 ચોક 52. તો 4 4 જતા રહેશે, વધશે શું? 1 ભાગ્યા 13. તો આ તમારી શક્યતા સંભાવના થઈ કે જો 52 પત્તામાંથી ફક્ત એક જ પત્તું જો તમે ઉપાડો અને એકો આવે એની સંભાવના કેટલી? તો 1 ભાગ્યા 13. તો આ તમારો જવાબ થશે. હવે આપણે જોઈએ પ્રશ્ન 4. તો છે કે એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલો હોય તેવી કુલ 10 ચબરખી પર 1 થી 10 સુધીના અંકો લખેલા છે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે માત્ર એક જ વખત કોઈ પણ એક નંબર આવશે, બીજી વાર આવશે નહીં. તો હવે આપણે નીચેના માટેની ઘટનાઓ માટેની સંભાવના શોધીએ. તો પહેલા નંબરે આપ્યું છે કે ચબરખી પર સંખ્યા 6 હોય. એટલે હવે તમને યાદ હશે કે અહીંયા નંબર લખેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 સુધીના, અને એક જ વખત આવે છે. એટલે કુલ કેટલા નંબર છે? તો કુલ પરિણામ અહીંયા આપણા કેટલા થશે કે કુલ પરિણામ આવવાની શક્યતા કેટલી? તો કે 10. કુલ 10 પરિણામ આવશે. અમે એમાંથી 6 લખેલી એવી કેટલી ચબરખી છે? ફક્ત એક જ. એટલે કે શક્ય પરિણામ આપણું કેટલું થશે? શક્ય પરિણામ બરાબર 1. તો અહીંયા આપણે હવે લખી શકીએ કે તેથી કે ઘટનાની સંભાવના, તો આપણે લખી શકીએ ઘટનાની સંભાવના. તો હવે આ આપણી સંભાવના જે શોધવાની છે એ કઈ છે? કે ચબરખી પર સંખ્યા 6 હોય તેવી સંભાવના બરાબર શું થશે? તો આપણું શક્ય પરિણામ કેટલું છે? 1. અને કુલ પરિણામ ભાગ્યા 10 કરવું પડશે. તો આ તમારો જવાબ થશે. તો હવે બીજા નંબરે જોઈએ કે ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં નાની હોય. 6 કરતાં નાની કઈ સંખ્યાઓ થશે? તો કે 5 4 3. એટલે કે
આપણે અહીંયા લખી શકીએ 1 2 3 4 અને 5. તો આ 5 સંખ્યાઓ છે જે 6 કરતાં નાની હોય. તો આપણા કુલ પરિણામ કેટલા થશે? તો કુલ પરિણામ તો દરેકમાં સરખા જ હોય એટલે કે 10. ચલો, અને એમાંથી આવવાની સંભાવના કેટલા? તો શક્ય પરિણામ કેટલા થશે? 5 એટલે કે 5. તો હવે આપણે લખી શકીએ કે સંખ્યા તેથી સંખ્યા 6 કરતાં નાની હોય તેવી સંભાવના બરાબર શું થશે? તો કે ભાઈ શક્ય પરિણામ 5 ભાગ્યા કુલ પરિણામ 10. ચલો, અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 5 દુ 10, ઉપર કેટલા વધશે? 1. તો આ સંભાવના કેટલી થશે? 1/3 સંભાવના થશે. એ જ રીતે આપણે જોઈએ સી નંબર. તો ચબરકી પર લખાયેલ સંખ્યા 6 કરતાં મોટી હોય તો 6 કરતાં મોટી કઈ થશે? 7, 8, 9 અને 10. કુલ કેટલી આવે છે? 4 સંખ્યા આવે છે. તો અહીંયા હવે તમારે શું કરવું પડશે? તો કુલ પરિણામ તો આપણા સરખા જ રહેશે દરેકમાં, કે કુલ પરિણામ કેટલા? તો કે 10. શક્ય પરિણામ કેટલા? તો કે એ 4 થશે. તમારા 4 થશે, 1 2 3 4. તો હવે આપણે લખી શકીએ કે તેથી સંખ્યા 6 કરતાં મોટી હોય તેની સંભાવના બરાબર શું થશે? તો કે 4 એટલે કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ એટલે કે 4 ભાગ્યા 10. તો અહીંયા તમે જોઈ શકો 2 દુ 4 અને અહીંયા 2 પંચ્યા 10. તો આ 2 જતા રહેશે, વચ્ચે કેટલા? 2 પંચમાંશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 2 પંચમાંશ એ તમારો જવાબ થશે. સોરી, તમને દેખાયું નહીં હોય તો ફરીવાર. તો કુલ પરિણામ કેટલા છે? 10. શક્ય પરિણામ 4 છે. તો 4 ભાગ્યા 10 એટલે કે 4 એટલે કે 2 દુ 4 અને 10 એટલે 2 પંચ્યા 10. તો 2 ઉડી જશે, 2 અને 5 પડ્યા રહેશે એટલે કે 2 પંચમાંશ તમારો જવાબ થશે. ચલો જોઈએ છેલ્લો. તો હવે છેલ્લો છે કે ચબરકી પર લખાયેલ સંખ્યા 1 અંકવાળી હોય. હવે 1 અંકવાળી સંખ્યા કેટલી? તો કે 1 2 3 4 5 6 7 8 9. તો કુલ કેટલી? 9 સંખ્યા છે કે જે 1 અંકવાળી છે. તો અહીંયા આપણે લખીએ કે કુલ પરિણામ પહેલાં તો લખી દઈએ કે જે આપણને ખબર જ છે. કુલ પરિણામ બરાબર 10. શક્ય પરિણામ કેટલા? તો કે હવે 9 થશે. અહીંયા શક્ય પરિણામ 9. તો તેથી આપણે લખી શકીએ કે સંખ્યા 1 અંકવાળી હોય તેવી સંભાવના બરાબર શું થશે? કે 9 ભાગ્યા 10 એટલે કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો આ રીતે તમારો જવાબ સંભાવના માટેનું થશે. અને બાકીના સ્વાધ્યાયના દાખલા પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 એ તમારા માટે હોમવર્કમાં આ રીતનો ઉપયોગ જ કરીને તમારે એ શોધવાના રહેશે. ફ્રેન્ડ્સ, મારી કરેલી મહેનત જો તમને ક્યાંય પણ યુઝફુલ થતી હોય કે ઉપયોગી થતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ લાભ મળે. હવે આપણે નેક્સ્ટ જે આપણું ખૂબ જ અગત્યનું પ્રકરણ છે એ પ્રકરણનું આપણું નામ કહીએ તો કે પ્રકરણ વર્ગ અને વર્ગમૂળ. આ ખૂબ જ અગત્યનું પ્રકરણ હવે આપણે કાલથી જોવાના છીએ. તો આ પ્રકરણ માટે તમારે દરેક વિડીયો એક જોતા રહેવું પડશે અને એને સમજતા રહેવું પડશે. આ વિડીયોની અંદર આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.